તો અમદાવાદ બાદ સુરતમાં પણ આ પ્રકારે રખડતા જે શ્વાનો છે તેના આતંકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતના સીસીટીવી ફૂટેજ જુઓ, જ્યાં એક વ્યક્તિ દોડીને આવે છે અને તેની પાછળ એક બે નહીં પરંતુ શ્વાનનું આખું ઝુંડ દોડે છે। યુવક પોતાનો જીવ બચાવવા માટે દોડતા દોડતા પડી ગયો અને તેને ગંભીર ઈજા પહોંચીને તેનું મૃત્યુ થયું। આ ઘટના સુરતના સૈયદપુરા વિસ્તારની છે। સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે ઇબ્રાહિમ અંસારી નામનો 38 વર્ષીય યુવક જીવ બચાવવા માટે દોડતા આગળ ગયો અને ત્યાં પડી જાય છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું। આતંકને સુરતમાં જે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે તેને લઈને સુરત મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ये सुबह में नमाज पढ़ के कब्रिस्तान से मेरे अब्बा का फातिहा पढ़ के आया था। वो घर के पास आया तो उसी वक्त उसको कुत्ते 4-5 कुत्ते ने एक साथ में दौड़ाया काटने। वो अपना जीव बचाने के वास्ते पास दौड़ा और दौड़ते दौड़ते वो गिर गया। गिरा, उसको इतनी गंभीर ईजा हुई तो उसकी वजह से उसके पूरे बैक में जो मेन नस है वो डैमेज हो गई। उसकी वजह से पूरा बदन उसका पैरालाइज हो गया। पैरालाइज होने की वजह से हम लोग तात्कालिक उसको लोकाल हॉस्पिटल में एडमिट किया। वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख के उसको ICU में शिफ्ट किया गया। 10 दिन उसको रखने के बाद 2 दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना पड़ा। कल रात को मोड़ी रात को 12:30 के लगभग करीब इतनी उसकी तबीयत बिगड़ी और वो उसका वहीं डेथ हो गई। आ सूरत ने जे मुहूर्त છે એ મુહૂર્ત આ તમારા લીધે બગડી રહી છે। કેમ કે તમે માત્ર ને માત્ર જીવ દયાવાળાઓનું વિચારી રહ્યા છો, તમે આ જાનવરોનું વિચારી રહ્યા છો। પર એ શું આ લોકો નાના નાના બાળકોનું આજે કોઈનો જીવ ચાલ્યો ગયો છે, કોઈ માનો છોકરો ચાલ્યો, કોઈ ભાઈનો નાનો ભાઈ ચાલ્યો ગયો છે, તો તમે વિચાર કરો કે આવા તો ઘણા કિસ્સાઓ થયા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં બી થવાના છે। કેમ કે તમારી ત્રેવડ નથી સુરત મહાનગરપાલિકાને આ રોકવાની। જો તમે ખરેખર શાસકો હોય અને તમારામાં શાસન કરવાનો દમ છે અને તમે સારું શાસન કરી શકો છો તો તમે આને રોકો સાહેબ। કેમ કે આ જીવ જાય છે અને આ જીવ કંઈ આટલો સસ્તો નથી।